પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે ઉમેદવારોને અપાશે વધુ એક તક। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી કે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લું રહેશે। તો ધોરણ 12 અને કોલેજના ત્રીજા વર્ષના પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ચોમાસા બાદ શારીરિક પરીક્ષા લેવાશે। આ તરફ એલઆરડીની ભરતીમાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે ભરતી બોર્ડે કડક કાર્યવાહી કરી। વર્ષ 2021-22માં લેવાયેલી એલઆરડીની શારીરિક અને લેખિત પરીક્ષામાં ગેરરીતિ કરનારા 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા। 37 ઉમેદવારો આગામી 3 વર્ષ સુધી એક પણ સરકારી ભરતીમાં ભાગ નહીં લઈ શકે। પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે ઉમેદવારોને અપાશે વધુ એક તક। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી કે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લું રહેશે। તો ધોરણ 12 અને કોલેજના ત્રીજા વર્ષના પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ચોમાસા બાદ શારીરિક પરીક્ષા લેવાશે। આ તરફ એલઆરડીની ભરતીમાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે ભરતી બોર્ડે કડક કાર્યવાહી કરી। વર્ષ 2021-22માં લેવાયેલી એલઆરડીની શારીરિક અને લેખિત પરીક્ષામાં ગેરરીતિ કરનારા 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા। 37 ઉમેદવારો આગામી 3 વર્ષ સુધી એક પણ સરકારી ભરતીમાં ભાગ નહીં લઈ શકે।